और गुजरात न्यूઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સરખેજ ફાટક પાસે મરિયમ મસ્જિદનું ડિમોલિશન, હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં કાર્યવાહી। અમદાવાદના સરખેજ ફાટક પાસે આવેલી મરિયમ મસ્જિદ પર આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આ મામલો હાલ મસ્જિદ ટ્રસ્ટ અને કોર્પોરેશન વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે। તેમ છતાં આજે સવારે કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી અને ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી। કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદ પાસે જરૂરી બીયુ બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોવાથી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ મામલે હાઈકોર્ટના આગામી આદેશ અને કોર્પોરેશન તરફથી વધુ સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો મારી પાસે આવેલી સરખેજ ફાટક પાસે મરિયમ બીબીની મસ્જિદ છે, જે થોડા સમય પહેલાં આ રોડ પર આવી હતી। જ્યારે આ રોડનું કામ ચાલતું ત્યારે આ મસ્જિદને આ લોકો જે ટ્રસ્ટી લોકો હતા સ્વૈચ્છિક રીતે અહીંયાથી તોડીને અંદર બનાવવામાં આવી હતી। મસ્જિદનું બાંધકામ નવું બાંધકામ અંદર ચાલતું હતું, પણ આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ પિટિશન કરવામાં આવી હતી। કોર્પોરેશનના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને 4 દિવસ પહેલાં સૂત્રો જણાવ્યા પ્રમાણે 4 દિવસ પહેલાં હાઈકોર્ટે એવું પણ આપ્યું છે કે તમે આ મસ્જિદની અંદર તમે સમારકામ મસ્જિદમાં નમાજ પઢી શકો છો। પણ આજે વહેલી સવારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 9-1 વાગ્યાની આસપાસ અહીંયા આવીને જેસીબી દ્વારા મસ્જિદનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું અને એક અધિકારીએ જણાવ્યું એ પ્રમાણે કે મસ્જિદની જગ્યા કાયદેસર છે, પણ મસ્જિદ જે રીતે બનાવવામાં આવી હતી મસ્જિદની જગ્યા બી કાયદેસર છે, પણ મસ્જિદની જે બનાવવામાં આવતી હતી એની બીયુ પરમિશન લેવામાં નથી આવતી। હાલ આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષ વચ્ચે દલીલ ચાલી રહી છે। રઈસ સૈયદ, અમદાવાદ। वो उनकी वो विपुल भाई ने उनकी बाइक डाले हो ना